ચમકવાની અમારી તમન્ના છે, આસમાને આંબવાની આ બાળકોની ઈચ્છા છે। આજના આ શાનદાર દિવસ આપણા નાના તારલાઓના નામે જેમની અદ્ભુત કળાઓ જોવાની આપની શાળા સૌની અને પ્રતીક્ષા છે। નમસ્કાર। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ શાળાના શિક્ષકગણ, તાલીમાર્થીઓ, વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌનું આપની શાળાના આ ભવ્ય કાર્યક્રમમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે આપણી શાળાના 1 થી 8 ના વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરશે, જે તેમને આપણે નિહાળીશું અને તેમને પ્રોત્સાહન આપીશું। તો શબ્દોમાં છુપાયેલી છે તાકાત અપાર, શબ્દોમાં છુપાયેલી છે તાકાત અપાર, જે બદલી શકે છે આખો સંસાર। સૌથી પહેલા મંચ પર આમંત્રિત કરીએ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને। તો સૌપ્રથમ રચના આવશે એક સુંદર સુવિચાર લઈને। પાસે કઈ માંગવું હોય ને સાહેબ ત્યારે મા બાપનું નામ ભવિષ્ય માંગજો, કારણ કે તેમનાથી વધારે વહાલ કરનાર આ દુનિયામાં કોઈ નહીં મળે। મા તે મા વિચાર બધા બગડ્યા ના सातमी शाक सुधारे ने, 8મી
ઊંઘે હો ચકલી ચી 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 હો ચકલી ચી 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 એક મજાનો વાડો એમાં 10 ચકલીઓ રહેતી હતી એક મજાનો વાડો એમાં 10 ચકલીઓ રહેતી હતી નવમી નીર ભરી લાગે ને 10મી લંબિડાવે નવમી નીર ભરી લાગે ને 10મી લંબિડાવે કહો ખીચડી થઈ ગઈ છે હવે કોણ જમે કોણ રમે કહો ખીચડી થઈ ગઈ છે હવે કોણ જમે કોણ રમે જે કામ કરે તે જમે ને ના કરે તે રમે જે કામ કરે તે જમે ને ના કરે તે રમે હો ચકલી ચી 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 હો ચકલી ચી 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 એક મજાનો ભારતની દુનિયાની સૌથી મોટી સ્કૂલ ક્યાં આવેલી છે? ભારતનું સૌથી મોટું અંક કયું છે? આમંત્રિત કરું છું ધોરણ 7 ની દેવ્યાની જે આપણને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે જણાવશે. નમસ્કાર, હું ધોરણ 7 ની વિદ્યાર્થી દેવ્યાની. હું આજે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈક કહેવા માંગુ છું. તેનો મને ખૂબ જ આનંદ છે. બધા જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છથી રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા, ઉલટી જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. નળ ખુલ્લા રહી જાય છે. બ્રશ કરતી વખતે કે નહાતી વખતે પાણી વહી જાય છે. સાસણ ધોતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. હવે આપણે સંગીત અને ભક્તિની દુનિયામાં જઈએ. સુર અને તાલનો જ્યારે થાય છે સંગમ, સુર અને તાલનો જ્યારે થાય છે સંગમ, ત્યારે આત્માને મળે છે સાચો આનંદ. આપણી શાળાના વિદ્યાર્થીઓ શાસ્ત્રીય સંગીતમાં પણ પાવરદાર છે. સૌથી પહેલા ધોરણ 8 ના દિલીપ કુમારને પોતાના આંગળીઓના જાદુથી તબલા વાદન કરી આપણને મંત્રમુગ્ધ કરશે. मेरी झोपड़ी के बाग आज फूल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के बाग आज फूल जाएंगे, राम आएंगे. રજૂ કરવા બદલ પગમાં છે ઘૂંઘરું અને મનમાં છે અનેરો ઉમંગ. પગમાં છે ઘૂંઘરું અને મનમાં છે અનેરો ઉમંગ. તાળીઓ પાડતા રહેજો, જોજો હવે આ મંચ પર કેવો જામે છે રંગ. નવ કે તાન મન કરીએ 10 બોલીને બેસી જઈએ. હવે ધોરણ 5 ના છોકરાઓ લઈને આવશે માટલા પર માટલું. પાટલા ઉપર માટલું, નહીં બને રોણી રોણી. માટલા ઉપર માટલું, માટલા ઉપર માટલું.
મને સપનું રે આવ્યું મને દ્વારિકા વાળો બોલાવે રાત પડીને મને સપનું રે આવ્યું મને દ્વારિકા વાળો બોલાવે રાત પડીને મને સપનું રે આવ્યું મને દ્વારિકા વાળો બોલાવે દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે મીઠી મીઠી વાગે મોરલી ને મીઠા સુર રે લાવે મીઠી મીઠી વાગે મોરલી ને મીઠા સુર રે લાવે બોલ પીછવાળા અરે બોલી વાળા મારા દ્વારિકા વાળા ઠાકર મને તારી યાદ સતાવે દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે તારી ધોળી ગજાવો ફરકે કે જોઈ મારું મન હરકે રે કે જોઈ મારું મન હરકે સાંભળ્યા. ખૂબ ખૂબ આભાર. શિક્ષક આપણા જીવનના સાચા દીવાદાંડી સમાન છે. તેઓ જ આપણને જ્ઞાનને પ્રકાશ આપે છે, જે સાચા અને ખોટાનું ભાન કરાવે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષક એ માત્ર માર્ગદર્શક નથી, પરંતુ એક મિત્ર અને પ્રેરણા સ્ત્રોત છે. તેમના વિચારો, અનુભવો અને માર્ગદર્શન આપણને જીવનને આગળ લઈ જાય છે. તો હવે હું આદરપૂર્વક આપણી શાળાના શિક્ષકગણને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ નિમિત્તે અમૂલ્ય વિચારો આપ સમક્ષ રજૂ કરશે. આનંદદાયી શનિવાર અને એ આનંદદાયી શનિવારને સાચા અર્થમાં આજે આપણે આનંદદાયી બનાવ્યો છે. અને એ માટે આપણે આ તમામ બાળકોની જે કૃતિ પ્રસ્તુત થઈ અને આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પણ આપણા આ તાલીમાર્થી બહેનો અને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું, ત્યારે પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર. અને એમની જે આયોજનની જે પદ્ધતિ હતી એ ખૂબ ગમી. સાથે અહીંયા જે પણ બાળકોએ કૃતિ રજૂ કરી એ કૃતિ ક્યાંક ને ક્યાંક વર્ગમાં પ્રસ્તુત કરતા હતા અથવા આગળ પણ કોઈ કાર્યક્રમમાં પ્રસ્તુત કરી હતી. એવી કૃતિ આજે આપણે અહીંયા પુનઃ કેટલીક કૃતિ પુનઃ પણ માણી અને કેટલીક નવી કૃતિ પણ હતી. દરેક વર્ગનું કંઈક ને કંઈક અહીંયા પાર્ટિસિપેન્ટ હતું. એ માટે વર્ગના તમામ વર્ગ શિક્ષક અને શિક્ષક સાહેબ ભાઈ બહેનનો અહીંયા ક્યાંક ને ક્યાંક એમનું પણ યોગદાન છે, ત્યારે એ સૌનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને પુનઃ કહેવાનું મન ખાસ એ થાય કે અત્યાર સુધી આપણે આનંદદાયી શનિવાર એવું કહેતા હતા, પણ ખરેખર સાચા અર્થમાં આજે આપણે આ શનિવારને આનંદદાયી બનાવ્યો છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આમ તો આપણે દર શનિવારે આ મુજબ અવનવી પ્રવૃત્તિઓ થકી શનિવારને આનંદદાયી બનાવીએ. ત્યાર પછીના શનિવારોમાં પણ આપણે ક્વિઝ સ્પર્ધા છે, અંતાક્ષરી કાર્યક્રમ છે, કાં તો મેદાનની કોઈ રમતો છે, તો એવી અવનવી પ્રવૃત્તિઓને આપણે આયોજનમાં મૂકીશું. તો જ્યાં સુધી અહીંયા આપણે વચ્ચે તાલીમાર્થી ભાઈઓ બહેનો છે તો એમનો લાભ પણ આપણે ભરપૂર લઈશું. ત્યારે અહીંયા એટલું જ કહેવું છે કે બાળકોની અંદર ટેલેન્ટની કોઈ જ કમી નથી. અહીંયા જોઈએ તો કોઈ ને કોઈ બાળક કંઈક ને કંઈક રીતે જયારે રજૂઆત કરતા હતા ત્યારે એમ લાગતું હતું કે આની અંદર આ વસ્તુ છુપાવેલી છે. તો એ બાળકોની અંદર ટેલેન્ટ છુપાવેલું છે, એ ટેલેન્ટ બહાર કાઢવા માટેના પ્રયત્નો આપણે સૌ શિક્ષક ભાઈ બહેનો કરીએ અને એવા બાળકોને આગળ લાવીએ કે ભવિષ્યમાં એ બાળક કોઈ શરમ સંકોચ ન અનુભવે અને એ ખીલતું થાય. એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ. સમયની સાથે ચાલીએ છીએ ત્યારે આમ તો આદિલ મંસૂરીની હું ગઝલ દર વખતે મને શોખ છે ગાવાનો, ત્યારે ગાતો હું ત્યારે એમ કહેવાય કે માનવ બનવું બહુ અઘરું છે અત્યારે. એટલે આપણે સૌ માનવ એવા માનવો તૈયાર કરીએ. કદાચ એમ કહેવાય કે ઈશ્વર બનવું સહેલું છે પણ માનવ બનવું અઘરું છે. ત્યારે આ એક પંક્તિ ગાયને આજના કાર્યક્રમને હું અહીંયા પૂર્ણ કરીશ. માનવ ના થઈ શક્યો તો એ
ઈશ્વર બની ગયો, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કાંઈ બની ગયો એ બરાબર નો બની ગયો, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. તો પુનઃ ખૂબ ખૂબ આભાર. એન્કરિંગ તરીકે બંને બહેનોએ, બેન સિજલબેન અને દિવ્યાબેન ખૂબ સુંદર એન્કરિંગ કર્યું. ટેકનોલોજીના સપોર્ટમાં ભાઈ શ્રી વિજયભાઈ હતા અને સૌ આનંદ સાથે આજના આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા શનિવારે નવી જ કોઈ પ્રવૃત્તિ સાથે, રજૂઆત સાથે આપણે પાછા મળવાના છીએ. ત્યારે અહીંયા મારી વાતને હું અહીંયા વિરામ આપું છું. ધન્યવાદ.